Namaste Shusha. Welcome students to online session of Indian Economics. આજે આપણે લાસ્ટ ઓનલાઈન સેશન લેશું. લાસ્ટ ટોપિક આપણે કવર કરવાનો છે. That is effect of present industrial policy on business environment. તમને આન્સર પેજ નંબર 174 to 176 માં પોઈન્ટ્સ માં આપેલો છે. ઈ પહેલા એક બ્રીફિંગ આપેલું છે. Business environment it is an amalgamation of many economic activities, right? Activities જેમ કે એગ્રીકલ્ચર ની હોય, ઇન્ડસ્ટ્રીઝ ની હોય, સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ ની હોય, બધી એસ્પેક્ટ ની સાથે કન્સર્ન કરે છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે is a policy regarding the industries and development. Therefore, naturally, changes in industrial policy brings about changes in business environment. એટલે policy માં કઈ પણ changes કરીએ industrial policy માં એટલે ઈ business environment ને affect કરવાનું જ છે. તો અત્યારે આપણે we shall discuss the effect of industrial policy on business environment. ઇન્ડિયાએ ચેન્જીસ કરેલા છે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝમાં. રિસન્ટ ચેન્જીસ પણ ઘણા બધા કર્યા છે. એના કારણે પણ બિઝનેસ એન્વાયરમેન્ટમાં ઘણા બધા ચેન્જીસ થાય છે. ડ્યુ ટુ ધ ચેન્જીસ ઓફ પ્રોસેસ ઓફ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, રાઈટ, ઇન્ડિયન ઇકોનોમીમાં ચેન્જીસ ઘણા બધા જોવા મળ્યા છે. ઘણા બધી કન્ડિશન્સ ઉપર થઈ છે. અત્યારે કેવું છે, ધ કસ્ટમર હેઝ બીકમ ધ કિંગ ઇન ધ રિયલ સેન્સ, રાઈટ. કસ્ટમર છે could get any product in any quantity. Certain markets becomes buyers market in place of sellers market. પહેલા કેવું હતું, seller ની માર્કેટ હતી, હવે કેવી થઈ ગઈ છે, buyer ની માર્કેટ. In free economy the customer means supreme. કસ્ટમર છે એને સુપ્રીમ કહેવામાં આવે છે, રાઈટ. લોકોને જેવું જોઈએ છે એ લોકોને એવું જ આપણે પ્રોડક્ટ દેવાનું છે. So it is now buyers market. ડ્યુરેબલ કન્ઝ્યુમર ગુડ્સ જેમ કે સ્કૂટર, કાર, ટેલિવિઝન સેટ, વોશિંગ મશીન, એર કન્ડિશનર, રેફ્રિજરેટર બધા પરચેસ કરવામાં આવે છે તેના ઇન્સ્ટોલમેન્ટમાં સિસ્ટમમાં, રાઈટ. લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ થ્રુ તમે લોકો તેના પરચેસ કરી શકો છો, રાઈટ. ધીસ ઇઝ ધ ડ્યુ ટુ ધ ચેન્જીસ, રાઈટ, જે આપણે એન્વાયરમેન્ટમાં કરીએ છીએ. કટ થ્રોટ કોમ્પિટિશનને મીટ કરવા માટે હવે આ પણ વસ્તુ તમે અપ્લાય કરો છો. લેટેસ્ટ ટેકનોલોજીસ તમે મળી જાય છે. પ્રોડક્શન કોસ્ટ રિડ્યુસ કરવામાં આવે છે. ચીપર અને ઇઝીલી અવેબિલિટી ઓફ ગુડ્સ તમને જોઈએ છે, મળી જાય છે, રાઈટ, ઇન અફોર્ડેબલ સેન્સ. ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ પણ તમને જોવા મળે છે બિઝનેસમાં. that has been moved, giving a way to a free and open business environment. Thus, following are the major impacts of changes in industrial policies in business environment. તો હવે કયા કયા મેજર ઇમ્પેક્ટ છે? તો પહેલો પોઈન્ટ છે the scope of public sector decreases. શું કે છે? પબ્લિક સેક્ટર ઇઝ ઓલ્સો કોલ્ડ ગવર્મેન્ટ સેક્ટર, રાઈટ. એનો સ્કોપ છે એ રિડ્યુસ કરવામાં આવ્યું હતું. પબ્લિક સેક્ટરના નંબર છે રિઝર્વેશનના અત્યારના હાલમાં 3 જ ઇન્ડસ્ટ્રીઝ છે જે રિસન્ટ ચેન્જીસ છે એમાં. પહેલા 2002 પહેલા કેટલા હતા? તો 8 હતી અને પહેલા વધારે હતી, રાઈટ. પણ અત્યારના રિસન્ટલી ઓનલી 3 ઇન્ડસ્ટ્રીઝ વેર રિઝર્વ, જે આપણે હમણાં લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું હતું. એટલે આપણે કહી શકીએ કે thus the impact of public sector has been reduced. ઓકે, અને પ્રાઇવેટ સેક્ટર છે એ અત્યારના ડોમિનન્ટ સેક્ટર છે ઇન બિઝનેસ એન્વાયરમેન્ટ. Second point છે increase in dominance of private sector. Reservation for the public sector છે એ reduce કર્યું હતું. 2002 માં લાયસન્સ છે એ ખાલી 5 ઇન્ડસ્ટ્રીઝને જ રિક્વાયર કરવામાં આવ્યું હતું. પહેલા કેવું હતું કે 18 ઇન્ડસ્ટ્રીઝમાં લાયસન્સની જરૂર પડતી હતી. પ્રાઇવેટ સેક્ટર છે એ સ્ટાર્ટ થવા માંડ્યું હતું. ઇન્ડસ્ટ્રીઝ એક્સેપ્ટ 5, અત્યારના હાલમાં 5 જ ઇન્ડસ્ટ્રીઝ છે એને લાયસન્સની જરૂર પડે છે. એટલે પોલિસી ઓફ લિબરલાઇઝેશનના કારણે પ્રાઇવેટાઇઝેશનમાં પણ ઘણો બધો ચેન્જીસ આવ્યો છે.
The figures of paid up capital of government and private and joint stock companies shows the increasing dominance of private sector. 2001 માં ગવર્મેન્ટ જોઈન્ટ સ્ટોકની કંપનીઝ કેટલી હતી તો 76,257, જે અત્યારના 2012 માં 1,22,000 જેટલી થઈ ગઈ છે. There was an increase of 45,846 in total government joint stock companies. Private joint stock companies went up from 4,94,561 થી લઈને અત્યારના હાલમાં કેટલી થઈ ગઈ છે તો 6,72,665. એટલે આપણે કહી શકીએ કે નિયર અબાઉટ 1,67 જેટલો ચેન્જીસ તમને જોવા મળે છે પ્રાઇવેટ જોઈન્ટ સ્ટોક કંપનીઝમાં. એટલે આ સ્ટેટિસ્ટિકલ ડેટાના બેઝિસ ઉપર તમે કહી શકો છો કે પ્રાઇવેટ સેક્ટર છે એ ડોમિનન્ટલી થાય છે અને રેપિડલી ઇન્ક્રીઝિસ થાય છે. This statistical outline of India education 2014-15 માંથી લેવામાં આવ્યા હતા ડેટા કે ભાઈ આટલું ઇન્ક્રીઝ થયું છે. નેક્સ્ટ છે રિજનલ ઇકોનોમિક ડિસ્પેરિટી. Sorry, third point રહી ગયો. The process of liberalizations accelerated. શું કહે છે કે ભાઈ in business environment at present we can see that the process of liberalization has moving rapidly increase થાય છે process of liberalization. 5 industries છે જેને require કરવામાં આવ્યું હતું license. Now small industries have been completely exempt from license. Small scale industries ને હવે license free કરી દીધા છે. More and more industries have opened for foreign investment. માટે પણ ઘણી બધી industries open કરવામાં આવી હતી. For public purpose credit facilities છે એ provide કરવામાં આવ્યું હતું. એને પણ liberal અને easier કર્યું હતું જેથી આ બધી વસ્તુ પણ business ને affect કરે છે. Fourth point છે regional economic disparity. Economic means regional economic disparity ને દૂર કરવા માટે certain steps were be taken, જેમ કે to set up industries in remote and backward areas, right? Special tax relief તમે announce કર્યા હતા. Backward areas માં તમે setup કરો તો tax concessions છે allowed કર્યા હતા. For setting up a power plant in any part of the India, especially backward areas માટે. This will remove regional disparity and encourage establishment of industries in backward areas. આ બધાના કારણે backward areas માં પણ નવી નવી ઇન્ડસ્ટ્રીઝ સેટઅપ થાય અને in short regional economic disparity તમે દૂર કરી શકો છો. Fifth point કે છે encouragement to infrastructure facilities. Infrastructure facilities છે available કરવામાં આવી હતી for the development of business, industries and irrigation, right? Irrigation, energy, road, transportation, telecommunication, banking, insurance, education, health, right? આ બધી industries છે એ develop કરવામાં આવી હતી. Industries અને સર્વિસ સેક્ટર બે બૂસ્ટ અપ થયું. ગવર્મેન્ટે એનાઉન્સ કર્યા હતા સ્પેશિયલ ટેક્સ કન્સેશન્સ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ માટે ફોરેન કેપિટલ છે ઈ સેટલ અપ કરવામાં આવ્યા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ માટે ન્યૂ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝ વેર ડેવલપ અને જૂની જે ઇન્ડસ્ટ્રીઝ હતી એને એક્સપાન્ડ કરવામાં આવી હતી. એટલે આપણે કહી શકીએ કે ઇકોનોમિક એક્ટિવિટીઝ વેર બૂસ્ટ અપ. ઇન્કમ, એમ્પ્લોયમેન્ટ અને પ્રોડક્શન બધી વસ્તુ ઇન્ક્રીઝ થાય છે અને એઝ અ રિઝલ્ટ ઇન્કમ ઓલ્સો ગોઝ અપ, રાઈટ? ઇન્કમ, કન્ઝમ્પશન એ પણ વધારે થાય છે. એટલે આપણે કહી શકીએ કે ઇફેક્ટિવ ડિમાન્ડ છે એ તમને જોવા મળે છે ઇન વેરિયસ સેક્ટર્સ ને અલ્ટિમેટલી ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એ એક્સપાન્ડ થાય છે, મલ્ટીપ્લાય થાય છે અને ઈ પોઝિટિવ સાઇન ક્રિએટ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ છે સર્વિસ રિલેટેડ ટુ ટ્રેડ ઇન કોમર્સ. ડ્યુ ટુ ઘણા બધા ચેન્જીસ તમે જુઓ છો, રાઈટ? ડ્યુ ટુ ધીસ ચેન્જીસ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી there has been consumer oriented changes. અત્યારના consumer oriented changes તમને જોવા મળે છે in services related to trade and commerce, જેમ કે ATM facilities provide કરે છે બેંક,
credit cards facilities, online banking services, mobile and cellular services, internet through booking for railways, air ticket, right, telecommunication media માટે. એટલે આ બધી ટાઈપની સર્વિસીસ છે એ તમારે ટાઈમ અને એનર્જી ને મની છે કન્ઝ્યુમર્સ ના બચાવે છે. ઇટ્સ time, manpower and money can be used effectively and efficiently for the better business environment can naturally will be created. અને આ બધી વસ્તુ શું કરે છે તો ઇકોનોમિક ડેવલપમેન્ટ ને સ્પીડીલી બૂસ્ટ અપ કરવામાં હેલ્પ કરે છે. તો અહીંયા તમારા ઇફેક્ટ્સ કમ્પ્લીટ થાય છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ ના બિઝનેસ એન્વાયરમેન્ટ ઉપર કઈ કઈ એની પ્રેઝન્ટ ઇફેક્ટ છે ઈ. ઓકે, તો અહીંયા તમારો સિલેબસ પણ કમ્પ્લીટ થાય છે. આપણે ઓનલાઈન અને ઓફલાઈન બધાય ટોપિક્સ કવર કરી લીધા છે. જે આપણે ઓફલાઈનમાં નથી કરી શકતા એ બધા ટોપિક મેં ઓનલાઈન વિડિયો લેક્ચર્સમાં કમ્પ્લીટ કર્યા છે. For any doubts and queries, you can contact me. Thank you and have a nice time.